ભારતીય સમાચાર થાવર ગામે શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ ધાનેરાના શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ સામે આવ્યો। 7 વર્ષના દર્દીનું ડિપ્થેરિયાથી મોતની આશંકા। જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી સહિત આરોગ્યની ટીમો પહોંચી થાવર ગામમાં ડિપ્થેરિયાથી 2017માં ધાનેરાના લવારા ગામમાં 3 બાળકોના થયા હતા મોત। હાલ માત્ર 7 વર્ષના બાળકનું મોતથી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। ખાનગી લેબોરેટરી રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા 5 દિવસ પહેલા સેમ્પલ લેવાયું હતું। રિપોર્ટ આવવાનું હજુ બાકી છે। ધરાલીમાં વાદળ ફાટ્યું છે। અનેક લોકો ગુમ થયા હોવાની આશંકા છે। 34 સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાઈ ગયું છે। હોટલ ઘર તણખલાની જેમ તણાઈ ગયા છે। રેસ્ક્યુ માટે આર્મી પહોંચી ગઈ છે। ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું છે। આ ઘટના મંગળવારે બપોરે 1:45 વાગે બની હતી। પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે। ઘણા લોકો દટાયા હોવાના પણ અહેવાલ છે। ધરાલી ગામ દેહરાદૂનથી 218 કિલોમીટર દૂર છે। ઘટનાના ઘણા વિડીયો પણ જોવા મળી રહ્યા છે। સેના સાથે એસડીઆરએફ એનડીઆરએફની ટીમ બચાવમાં લાગી છે। ટીમો ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે। ધરાલીમાં ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્યો જોવા મળ્યા છે। નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે। તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે। પીએમ મોદીએ ધરાલી અકસ્માત અંગે ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી છે। તેમણે એક્સ પર લખ્યું કે હું ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। મેં મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરી છે અને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે। રાજ્ય સરકારની દેખરેખ હેઠળ રાહત અને બચાવ ટીમો શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે। ધરાલી ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાનું એક નાનકડું ગામ છે જે ગંગોત્રી નજીક હર્ષિયોલ વિસ્તારથી માત્ર 2 કિલોમીટર આગળ છે। અહીંથી ગંગોત્રી ધામ 8 થી 10 કિલોમીટર દૂર છે। ચારધામ યાત્રા રૂટ પર આવેલ હોવાને કારણે ધરાલીમાં ઘણી હોટલ રેસ્ટોરન્ટ અને હોમસ્ટે છે। આ કારણે પૂરમાં ઘણા લોકોના મૃત્યુ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો 2 દ્રશ્યો જોઈ રહ્યા છો। ખૂબ જ ભયાનક દ્રશ્યો છે। ખૂબ જ વિચલિત કરતા દ્રશ્યો છે કારણ કે જે રીતે પાણીનો આખો વહેણ જોવા મળી રહ્યું છે। આખું વહેણ જે છે તે ગામના તબાહ કરતું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। વાદળ ફાટ્યા બાદની આ પરિસ્થિતિ છે। અનેક લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની પણ જાણકારી મળી રહી છે। હાલમાં જે અપડેટ મળી રહી છે તે પ્રમાણે ઉત્તરાખંડની અંદર મોટી સંખ્યામાં જાનહાનિ થઈ હોઈ શકે છે। બપોરના 1:45 વાગ્યાની આ ઘટના હોવાની પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે। અનેક વિડીયો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે જેમાં આ તબાહી જે છે તે કેદ થઈ છે। આર્મીને ઉતારવાની જરૂર પડી હોવાની પણ જાણકારી મળી રહી છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમ પણ ત્યાં આગળ છે। ખાલી 5 થી 10 સેકન્ડની અંદર પાણીનું જે વહેણ છે તે તમામે તમામ વસ્તુઓને તાણી જતું જોવા મળી રહ્યું છે। તો આ જે દ્રશ્યો છે તે પણ અમે આપને સમજાવવાનો પ્રયાસ કરીશું। અહીંયા આગળ આપ જુઓ કે 5 થી 10 સેકન્ડની અંદર પાણીનો વહાણ ત્યાંથી આવતું જોવા મળી રહ્યું છે। વહેણ જે છે તો જેટલા પણ મકાનો અહીંયા રસ્તામાં આવે છે જેટલા પણ મકાનોને આપ જુઓ અહીંયાથી વહેણ આવે છે। પહેલા એક અહીંયા હોમસ્ટે છે એને નુકસાન કરે છે। એક મોટી હોટલ જે દેખાઈ રહી છે મોટું મકાન દેખાઈ રહ્યું છે તેને નુકસાન કરતું જોવા મળી રહ્યું છે। અને પાણીના વહેણની અંદર કેટલાય લોકો અહીંયાથી ભાગતા પણ નજરે પડશે। અહીંયાથી કેટલાય લોકો જે છે તે ભાગી રહ્યા છે તે પણ દ્રશ્યોમાં જોવા મળશે। અને એ દરમિયાન જ આ પાણીનું વહેણ આવે છે જે લોકો ત્યાંથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા। અહીંયા આપ જુઓ કે સેંકડોની સંખ્યામાં લોકો ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે કારણ કે ખબર પડી કે પાછળની તરફ આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। એ તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીંયાથી પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે પરંતુ એ દરમિયાન તેઓ સફળ નથી થયા અને પાણીના વહેણની અંદર આખું જે હોમસ્ટે હતું હોટલ જે અહીંયા આગળ હતી સાથે જ જે લોકોએ ત્યાં આગળ પોતાના વાહનો પાર્ક કર્યા હતા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તમામ લોકો જે છે ત્યાં કાટમાળની અંદર દબાઈ ગયા હોવાની જાણકારી છે। જેના કારણે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમને પણ તૈનાતી આપવામાં આવી છે। આર્મીને પણ તૈનાતી આપવામાં આવી છે। ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જે દ્રશ્યો જોયા છે આ જે ઘટના છે તેની અપડેટ મેળવી છે અને ત્યારબાદ જે પુષ્કરસિંહ ધામી મુખ્યમંત્રી છે તેમની સાથે પણ વાતચીત કરી છે અને તેઓને પણ કહ્યું છે કે જરૂર હોય તેટલી પૂરતી વ્યવસ્થા કરવામાં આવે। કેન્દ્ર સરકાર પણ મદદ કરશે। बादल फटने की अभी सूचना आई है और बहुत तेज गति से मलबा आया है पानी के साथ। हमारा प्रयास है कि इस समय में सभी को जल्दी से जल्दी राहत के काम किए जाएं, बचाव के कार्य किए जाएं। जिला प्रशासन के लोग वहां पहुंच रहे हैं, साथ में हमारे सेना के लोग, एनडीआरएफ एसडीआरएफ आपदा प्रबंधन विभाग लगातार कोशिश कर रहा है कि हमारी सर्वोच्च प्राथमिकता है कि सभी को इस समय राहत की जाए, सभी को बचाया जाए।
તો જે રીતે મુખ્યમંત્રીને આપ સાંભળી રહ્યા હતા, જેમનું કહેવું છે કે બપોરે જેવી આ ઘટના ઘટી, જે બહુ મોટો કાટમાળ હતો તે પાણીની સાથે સાથે આવ્યો, જેના કારણે આ મોટું નુકસાન થઈ ગયું. રસ્તાની અંદરથી જે કાદવ કિચડ હતો તે પણ આ પાણીના વહેણમાં આવતો આગળ જોવા મળ્યો, અને જેના કારણે મોટાભાગના મકાનો જે છે તે તેમાં એક બાદ એક તૂટેલા જોવા મળી રહ્યા છે. મોટી મોટી હોટલો પાણીના આ વહેણની સામે ટકી નથી શકતી. પત્તાના મહેલ જે રીતે પડી જતા હોય છે તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેટલા ઊંચાઈ પરથી બીજા આકાશી દ્રશ્યો પણ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જેમાં પાણીનું વહેણ આવે છે. જે નાનું ગામ છે ધરાલીનું, તે આખું ગામ પાણીની ચપેટમાં હોય, હતું ન હતું તે થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને મુખ્યમંત્રીએ જે જણાવ્યું તે પ્રમાણે સેના, SDRF, NDRFની ટીમને હાલમાં પ્રાથમિકતા આપવાનું કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકો ત્યાં આગળ બચી શકે તેટલા લોકોને બચાવવામાં આવે, સુરક્ષિત કરવામાં આવે, કારણ કે પાણીનું જે વહેણ છે તેને કેટલાય લોકોના જીવ લીધા હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. આંકડો હજી સુધી ચોક્કસ જાણવા નથી મળ્યો, કારણ કે આ ભારે તબાહી જે છે, જે રીતે સામાન્ય રીતે સુનામી ઊભા થતા હોય છે દરિયા કિનારે, તે પ્રમાણેના દ્રશ્યો પર્વતીય વિસ્તારમાંથી જોવા મળ્યા છે કે જ્યાં આગળ વાદળ ફાટવાને કારણે એટલો વરસાદ પડી ગયો છે, એટલા પ્રમાણમાં કાટમાળ તેમાં જમા થઈ ગયો છે કે મોટા મોટા મકાનો જે છે, મોટી મોટી હોટલ્સ જે છે તે તેમાં દબાઈ ગઈ છે. અને આ ગામ નાનકડું કે જે મહત્વનો સ્પોટ પણ માનવામાં આવે છે, જ્યારે લોકો અહીંયાથી પસાર થાય છે ત્યારે તેઓને પણ ખ્યાલ ન હતો કે આટલો ભારે વરસાદ અને એટલા ભારે વરસાદને કારણે જે પાણીનું વહેણ આવશે તે તેઓના જીવ માટે જોખમરૂપ થઈ જશે. કેટલાક લોકો પોતાના વાહનને તેમાંથી ભગાવતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ કોઈ પણ લોકો આ પાણીના પૂરથી બચ્યા નથી તેવી હાલમાં જાણકારી મળી રહી છે. જેટલા લોકો ત્યાં આગળ હતા તમામે તમામ લોકોને બચાવવાના પ્રયાસ જે છે તે કાટમાળમાં જે દટાયેલા હોય તેઓને, એ તમામ લોકોને બચાવવાના પ્રયાસ જે છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે. તો ઉત્તરાખંડના ધરાલી ગામમાં વાદળ ફાટ્યા હોવાની જાણકારી છે. જે મૃત્યુ પામેલા લોકો છે તેઓને હાલમાં ખસેડવામાં પણ આવી રહ્યા છે, જેથી અન્ય લોકો જે સુરક્ષિત છે તેઓને બચાવવામાં આવી શકે. આપણે જણાવી દઈએ કે આ વિનાશક દ્રશ્યો ઉત્તરાખંડના છે. SDRF, NDRFની ટીમ તો એક તરફ મદદમાં ગઈ છે, પરંતુ બીજી તરફ ઘણા લોકો ઘણા કાટમાળની અંદર દબાયેલા હોવાની પણ જાણકારી છે. ધરાલીમાં વાદળ ફાટ્યા બાદના દ્રશ્યો છે. 34 સેકન્ડમાં જ ધરાલી ગામ ધોવાઈ ગયું. હોટલ, ઘર તણખલાની જેમ તણાઈ ગયા. રેસ્ક્યુ માટે આર્મીને પહોંચાડવી પડી. ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાથી ખીરગંગા ગામ ધોવાઈ ગયું છે. આ ઘટના મંગળવારે એટલે કે અંદાજિત 1:30 વાગ્યાની આસપાસ બપોરના સમયે બની છે. પૂર અને કાટમાળમાં ઘણા ઘરો દબાઈ ગયા છે, ઘણા લોકો દટાઈ ગયા છે. ધરાલી ગામે દહેરાદૂનથી 218 કિલોમીટર દૂર આવેલું છે. દહેરાદૂન જે મુખ્ય ટાઉન માનવામાં આવે છે, મુખ્ય શહેર માનવામાં આવે છે, તેનાથી અંદાજિત 200 કિલોમીટર દૂર આવેલું આ ગામ છે. ઘટનાના અલગ અલગ વિડીયો પણ હાલમાં જોવા મળ્યા છે. સેના સાથે SDRF, NDRFની ટીમ પણ બચાવ કાર્યમાં પહોંચી છે. તો આજે લોકો વિડીયો શૂટ કર્યો છે તેઓના પણ આપ અવાજ સાંભળી રહ્યા છો, જેઓ પણ ખૂબ ગભરાયેલા જોવા મળી રહ્યા છે. ધરાલીમાં ખીરગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્યો સર્જાયા. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝન બંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. કેટલાક તો નેસ્તો નાબૂદ થઈ ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઘણા કામદારો પણ તેમાં દટાયેલા હોવાની શક્યતા છે. હાલમાં જે જાણકારી મળી છે, પ્રધાનમંત્રી તરફથી પણ તમામ મદદ પહોંચાડવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. એક્સ પર આ પોસ્ટ કરવામાં